પ્રવીણ, બે વસ્તુઓ રાષ્ટ્રીય સ્તર પર ચર્ચામાં છે, એ ચાહે સોશિયલ મીડિયા હોય અથવા તો મુખ્ય અખબારો અને મુખ્ય એટલે કે મેઇનસ્ટ્રીમ મીડિયા હોય. એક છે કે મહાકુંભમાં જે અવ્યવસ્થા સર્જાઈ છે, એટલે કે મધ્યપ્રદેશ સુધી અલગ અલગ જગ્યાએ ટ્રાફિક જામ છે, તંત્ર કામે લાગ્યું છે અને ઘણા લોકો મધ્યપ્રદેશમાં જ રોકાયેલા છે અને સોશિયલ મીડિયા પર અલગ અલગ વિડીયોઝ પણ આવી રહ્યા છે. પણ એ જ સોશિયલ મીડિયા પર આજકાલ કન્ટેન્ટ, લાઇક અને વ્યૂઝના ચક્કરમાં ઘણી બધી મર્યાદાઓ તોડે છે. એ મર્યાદાઓ તૂટતી રહે છે, સમયસર કાર્યવાહી થતી રહે છે. પરંતુ જ્યારે રિનોન ઇન્ફ્લુએન્સર, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કે જેમને રાષ્ટ્રીય ઇન્ફ્લુએન્સરનો એવોર્ડ પણ રાષ્ટ્રીય કક્ષાએ મળી ચૂક્યો હોય ખુદ વડાપ્રધાનના હસ્તે, અને તેમના પોડકાસ્ટમાં એકથી એક દિગ્ગજ મંત્રીઓ, દિગ્ગજ હસ્તીઓ આવતા હોય અને સારા કોન્ટેન્ટ ઉપર વાત થતી હોય, તે જુએ લોકો. પહોંચવું પણ જોઈએ, માધ્યમનું કામ એ છે. પરંતુ એક શો કે એવા શો પણ હોય છે કે જેમાં બધી જ મર્યાદાઓ તૂટતી હોય છે અને જ્યારે કોઈ સેલિબ્રિટીઝ આ વિવાદમાં ફસાય ત્યારે સવાલ ઊભો થાય કે મર્યાદાઓ માટે નિયમો છે, એ નિયમો તૂટતા આમ આદમી પાર્ટી પણ જો આઈટી એક્ટના ઝપેટમાં આવી જાય, એટલે કે જે દેશમાં રહો છો તો એ તમે કાયદો અનુકરણ કરો. પણ શું સોશિયલ મીડિયા પર કોઈ નિયમ નથી? નિયમ બનાવ્યા છે ચોક્કસ. આ વિવાદ રણવીર અલાહાબાદિયા સાથે જોડાયેલો છે. પોડકાસ્ટ કરે છે, જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, દિગ્ગજ ઉદ્યોગપતિઓના લગ્ન ફંક્શન્સમાં પણ હોય છે અને સાથે સાથે તે મોટાભાગના મંત્રીઓના પોડકાસ્ટ કરી ચૂક્યા છે. પરંતુ એક જે ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ ડાર્ક કોમેડીના નામે જે શો આવે છે, જે અશ્લીલતા પીરસાય છે અથવા તો જે મર્યાદાઓ તૂટે છે, હટે છે, તો સ્વાભાવિક છે આ વિવાદ થવાનો. અને વિવાદ જ્યારે નેશનલ કોન્ટેન્ટ ક્રિએટર તરીકે તમને નેશનલ એવોર્ડ કોઈ આપવામાં આવે છે રાષ્ટ્રીય સ્તર ઉપર કે તમે ઇન્ફ્લુઅન્સ કરો છો, યુવાઓને સારા માર્ગે દોરો છો, પણ એ જ વ્યક્તિ ઉપર આટલા ગંભીર આક્ષેપ લાગે, મહિલા આયોગ સુધી ફરિયાદ પહોંચે, હાઈકોર્ટના, મહારાષ્ટ્રમાં હાઈકોર્ટના વકીલો જ્યારે ગયા છે આ મુદ્દાને લઈને, કમેન્ટ શું કરી હતી? અમારી મર્યાદા છે, અમે તમને દેખાડી નહીં શકીએ, દેખાડીશું પણ. કેમ કે કોન્ટેન્ટ ક્રિએટર અને પત્રકારત્વ વચ્ચે જે પાતળી ભેદરેખા છે એ છે કોન્ટેન્ટ ક્રિએટર આજના જમાનામાં ઘણા અપવાદ પણ હોઈ શકે, તમે બોલીને નીકળી જાઓ છો, અહીંયા મર્યાદા છે અને મર્યાદાનો ભંગ થઈ રહ્યો છે. તો આ બધા કિસ્સામાં સોશિયલ મીડિયા જઈ ક્યાં રહ્યું છે? આજે જ એક સવારનો વિડીયો ચર્ચામાં છે. 11મા 12મા ધોરણના વિદ્યાર્થીઓ પોશ કારના કાફલા લઈને નીકળી પડે છે, ડ્રોન શોટ્સ. આ બધું જ શેના માટે? આ બધું જ સોશિયલ મીડિયામાં શું લાઇક્સ અને વ્યૂ માટે અથવા તો સ્ટેટસ દેખાડવા માટે. પણ આ કેસ થોડો અલગ છે અને આ કેસથી આપણે એક સંદેશ શું આપવા માંગીએ છીએ? પ્રોત્સાહન આપીએ છીએ આ પ્રકારના કોન્ટેન્ટને. જે રીતે આપણે જંક ફૂડના જમાનામાં એમ કહીએ કે આપણી જીભને જે ટેસ્ટી લાગે એ આપણે ખાઈએ છીએ, તો શું થોટફુલ પ્રોસેસમાં આ પ્રકારના કન્ટેન્ટ પર જ્યારે તાલીઓ પડે, જ્યારે હસી મજાક ચાલતી હોય, તો સમજવું શું? શું એવો વર્ગ છે કે જે ઈચ્છી રહ્યો છે આવો કોન્ટેન્ટ બને? પણ હા, સોશિયલ મીડિયા પર અવેલેબલ દરેક કન્ટેન્ટ દરેક વય જૂથના લોકો જુએ છે. આ વિવાદ જેવો વધ્યો તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ કહ્યું કે મર્યાદામાં રહેવું જોઈએ અને આ કોન્ટેન્ટની મર્યાદામાં નિયમો પણ છે, નિયમો જે તોડશે તેમની સામે કાર્યવાહી થશે. પણ આ મર્યાદા સતત તૂટી રહી છે. તૂટી કેમ રહી છે? અથવા તો આ પ્રકારના કિસ્સાથી એ લગામ આવશે. આવા બીભત્સ કોન્ટેન્ટ નિરંકુશ જ્યારે બની રહ્યા છે તો એને રોકનાર કોણ? દાખલારૂપ કાર્યવાહી થાય છે ઘણા બધા કિસ્સામાં, આ પ્રકારના કિસ્સામાં થશે. સવાલ એક કોન્ટેન્ટ ક્રિએટરનો નથી, પરંતુ જે કોન્ટેન્ટ ક્રિએટરના નામે અશ્લીલતા પીરસે છે એમની સામે કોઈ ફિલ્ટરેશન કે જોવાવાળું છે કે નહીં? આપણી સાથે બે ખાસ મહેમાન જોડાશે. એક એડવોકેટ છે, એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. ઓમ બારે આપણી સાથે જોડાઈ ગયા છે. ઓમ, સ્વાગત છે આપનું. ટૂંક સમયમાં સોનલબેન પણ જોડાશે આપણી સાથે.
એડવોકેટ છે અને સેન્સિટિવ ઇસ્યુ પર લડીએ છે. ઓમ, પહેલો સવાલ એ કે મેં એટલા માટે કીધું કોન્ટેન્ટ ક્રિએટર અને પત્રકાર હતો, અમારી મર્યાદા છે કે એ કોમેન્ટ નથી દેખાડી શકતા. ક્યારે પેરેન્ટ કે માતા પિતા વિશે કોઈ સ્પર્ધકને સવાલ પૂછવામાં આવે, એવો સવાલ પૂછવામાં આવે. હું સામાન્ય એક રેફરન્સ જોડી દઉં. થોડા સમય પહેલા ઇન્ડિયાના 2 રિનોન ક્રિકેટર લોકેશ રાહુલ, હાર્દિક પંડ્યા, એને એક રિયાલિટી શોમાં, ટોક શોમાં એક સવાલ પૂછાયો હતો. એ જે રીતે આન્સર આપ્યો તો 6, 8, 10 મહિના સુધી ઇન્ડિયન ટીમથી બહાર હતા. એ ગંભીરતા હતી કે તમે આજની યુવા પેઢીને શું સંદેશ આપો છો. આ કિસ્સાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? પહેલા તો આપ સૌને નમસ્કાર. આ કિસ્સાને હું એક ગંભીર રીતે જોઈ રહ્યો છું. જે અત્યારની જનરેશન જે તરફ જઈ રહી છે, કોન્ટેન્ટ ક્રિએશનનો અત્યારે બહુ મોટો હાથ છે આમ જોવા જઈએ તો, કે સારા કોન્ટેન્ટ આપવા, બલકી આવા કોન્ટેન્ટ ના આપવા. આ એક પ્રકારનું કોન્ટેન્ટ જ હતું જે એમને બોલ્યા, જે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ હતું ત્યાં લગી બરોબર હતો, પણ આ ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ આવ્યું અને આજે નવી જનરેશન, જે નાની જનરેશન, જે બીજા રસ્તાઓ પર હવે દોડવા માંડશે, એ બહુ ગંભીર રીતે હું આ મુદ્દાને જોઈ રહ્યો છું. હવે એમને વિડીયો બાઇટ થ્રુ માફી તો માંગી છે, પણ આનાથી કેટલા લોકો ઇન્ફ્લુએન્સ થયા, આનાથી કેટલા લોકો આ વિડીયો જોઈને એના મગજમાં કેટલા બધી વસ્તુઓ, કહેવાય ને ડાર્ક કોન્ટેન્ટ વિચારી લીધો. આ એક મુદ્દો લોકોને નોર્મલ લાગશે કે કોમેડી કરીને નીકળી ગયા, પણ માત્ર એમના કરિયર ઉપર અફેક્ટ નહીં, પણ ઘણા લોકો આનેથી ઇન્ફ્લુએન્સ થશે. એટલે એક ગંભીર મુદ્દો છે. આપણે આને બહુ ગંભીર રીતે લેવો જોઈએ અને જોવો જોઈએ. તો નહીં, હવે આમાં કેસ થશે, કેમ કે મહિલા આયોગ સુધી વાત ગઈ છે. જો આવા કોન્ટેન્ટ, આમાં પહેલા એવું હતું કે સોશિયલ મીડિયા જ્યારે આવ્યું ત્યારે એવું હતું કે નહીં, આમાં થોડું એક વસ્તુ છે કે જે તમે ટીવી પર નથી કહી શકતા, એ સોશિયલ મીડિયા પર કહી શકો છો. એક થોડીક મર્યાદા, તમને થોડીક છૂટછાટ વધુ મળે છે. પણ એ છૂટછાટ જો તમામ મર્યાદાઓ પાર કરી દે, અને ખુદ જ્યારે, કેમ કે જે એવોર્ડ આપતા હતા વડાપ્રધાન મોદી સાથે આઈટી મિનિસ્ટર પણ છે, અશ્વિની વૈષ્ણવ રહી ચૂક્યા છે, તો હવે એ તમને જે છૂટ મળે છે, એ છૂટનો દુરુપયોગ થતો હોય, અથવા તો આ પ્રકારનો કોન્ટેન્ટ આજની યુવા પેઢીનો એક ચોક્કસ વર્ગ, એનો પણ વર્ગ છે અનફોર્ચ્યુનેટલી, જેમાં તાળીઓના ગડગડાટ પડતા હોય અથવા તો હસી મજાક થતી હોય, મતલબ કે સહર સ્વીકારે છે, સ્ટેન્ડઅપ કોમેડી શો થાય છે, ઘણા થાય છે, અને એમાં શું પીરસાય છે આપણે સૌ જાણીએ છીએ, એનો એક વર્ગ છે. તો એ સામાન્ય બની ગયું છે અત્યારના સમયમાં. જરૂર, હું તો કહીશ કે સામાન્ય બની ગયું છે. લોકોને આજકાલ ડર નથી રહ્યો કે હું શું બોલું છું, હું શું કોન્ટેન્ટ આપું છું. તમે જેમ આગળ કીધું કે ગાડી લઈને બેફામ રીતે અત્યારે તમે જોવો છો કે રીલ્સો બને છે, ડ્રોન શોટ સાથે રીલ્સો બને છે, હાથમાં ફટાકડાઓ લઈને રીલ્સો બને છે. તો આજકાલની આ જનરેશન, આજકાલના કોન્ટેન્ટ ક્રિએટર માંડીને કોન્ટેન્ટ ક્રિએશન કરતા લોકો આજકાલ એ ભૂલી ગયા છે કે લોકોનો શું ડર હોવો જોઈએ આપણને, કે લોકોને આપણે ખરાબ રીતે ઇન્ફ્લુએન્સ કરી રહ્યા છીએ. હાથમાં ફટાકડા લઈને કે ગાડીની ડ્રિફ્ટ મારતા જો હું વિડીયો બનાવીશ, હાથમાં પિસ્તલ લઈને, ખુલ્લી તલવારો લઈને હું જો રીલ્સ બનાવીશ, તો આનેથી લોકો ઇન્ફ્લુએન્સ નહીં થાય. આનેથી લોકો ઊંધા વિચારો લોકોમાં ચાલુ થઈ જશે, એને પણ આ બધું કરવાનું મન થશે. જેમ કે તમે જોવો છો ઘણા એવા કિસ્સાઓ રીલ્સમાં પણ આવે છે કે ટ્રેનની પટરીઓ ઉપર વિડીયો બનાવે છે લોકો, અને ટ્રેન હિટ કરી જાય છે, લોકોને મૃત્યુ પામી જાય છે લોકો. તો આ એક ખાલી આવા રિસ્ક આપણે બસ લાઈક ને કમેન્ટ માટે લઈએ છીએ? શું આપણું જીવન છે જ નહીં સારું કરવાનું? અને મારું તો એવું કેવું છે કે હવેની જનરેશનને આ પોલીસનો પણ ડર હોવો જોઈએ, કોન્ટેન્ટ ક્રિએશન, અને પોલીસને પણ બહુ સારી રીતે પ્રશાસનને એક રૂલ બનાવવો જોઈએ કે આવા જો કોન્ટેન્ટ આવશે તો એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ઓકે, સોનલબેન જોશી આપણી સાથે જોડાઈ ગયા છે. સોનલબેન, સ્વાગત છે આપનું. સોનલબેન, અભિવ્યક્તિની આઝાદી છે આજની લોકશાહીમાં, આપણા દેશમાં, પણ એ અભિવ્યક્તિની આઝાદી જો કોઈને ઠેસ પહોંચાડે અથવા તો એક મર્યાદા નો ઉમરો વટાવે, છતાંય તાલીઓ પડતી હોય, આ આજના કેસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? પ્રણભાઈ, એટલું તો કહીશું કે ગમે તે રીતે, ગમે તે વસ્તુનું સિચ્યુએશન્સ હોય, આપણે આપણી મર્યાદા નહીં ચૂકવી જોઈએ, અને મર્યાદામાં રહીને જ આપણે કામ કરવું જોઈએ. ગમે તેવી અભિવ્યક્તિ
અવાજ પહોંચી રહ્યો છે સોનલબેન? ચલો, આ પણ એક છે સોશિયલ મીડિયા અને આજના થોડા નેટવર્કનો ઇસ્યુ પણ છે. પણ ઓમ, તમે એ જે વાત કરી સોનલબેન, અવાજ પહોંચી રહ્યો છે? જી પહોંચી રહ્યો છે. જી પ્રવીણભાઈ, એમાં એવું છે કે અભિવ્યક્તિની આઝાદી હોવી, પરંતુ અભિવ્યક્તિની આઝાદીનો દુરુપયોગ કરવો એ પણ બિલકુલ અયોગ્ય છે. ક્યાંક ને ક્યાંક આજકાલ જે ઇન્ફ્લુએન્સરો ફાટી નીકળ્યા છે, પોતાના માટે તમે સારું કામ, એનું કામ સારું પણ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એક મર્યાદા હોય છે. મેં પહેલા પણ કહ્યું કે દીકરીઓ બિકની પહેરીને ફરી શકે છે, રહી શકે છે, બધું જ. પરંતુ હલો જી, અવાજ આવે છે? જી. એકચ્યુઅલી દીકરીઓ બધું જ કરી શકે છે, પરંતુ એનો મતલબ એવો નથી કે કોઈના બેસણામાં જાઓ ત્યારે તમે બિકની પહેરીને જાઓ. એટલે પ્રવીણભાઈ, ક્યાંક મર્યાદા જાતે નક્કી કરવાની હોય છે. આપણને અભિવ્યક્તિની હવે દરેક જગ્યા ઉપર, કદાચ જે ભારતમાં જે લોકશાહી છે કે ભારતમાં જે રીતે અભિવ્યક્તિ ના અધિકારો જે રીતે તમને આપવામાં આવ્યા છે અને તમે એનો દુરુપયોગ કરો છો, લોકોની લાગણીને ધ્યાનમાં રાખવી, શું બોલવું શું ન બોલવું, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને અત્યારે કદાચ એવું પણ કહીશ કે પ્રવીણભાઈ, આ જે ઇન્સિડન્સ બન્યો છે એની નોંધ કેન્દ્ર સરકાર લે, અને જેટલા ઇન્ફ્લુએન્સરો છે જે રીતેનું ગાડા જેવું ધંગધાડા વગરના એમની વાતો, ગંદકી, ઇવન સેક્સને લગતો કન્ટેન્ટ, ગાળોનું રેપિંગ, ગાળો બોલાય છે એટલી બધી, તમને કદાચ પ્રવીણભાઈ તમને ખ્યાલ પણ નહીં હોય. એક ગાળોનું રેપ કરે છે, એ જે રેપર છે એ રેપર એટલો બધો પ્રખ્યાત થઈ ગયો છે કે એના ગીતો વગાડે છે, અને આપણે શું કરી રહ્યા છીએ, એને સાંભળી રહ્યા છીએ, એને વધારે ફેમસ લોકો બોલાવે છે. એટલે ક્યાંક ને ક્યાંક અભિવ્યક્તિની આઝાદીનો દુરુપયોગ કરી રહેલો છે. એક્શન્સ લેવા જોઈએ, સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ પગલાં લેવા જોઈએ, સુઓ મોટો થવો જોઈએ. અને આના માટે પણ જ્યારે નવા જ્યારે ફોન આવ્યા, સાયબરના અધિકારો આવ્યા, ત્યારે સાયબર ક્રાઇમ લાવવામાં આવ્યો હતો. હવે એ પણ સમય પાકી ગયો છે કે સાયબર મીડિયા ઉપર અત્યારે હાલ કોપી રાઇટ્સના કન્ટેન્ટની પણ વાત ચાલી રહી છે ઘણા કેટલાય સમયથી, કે તમે જે પોસ્ટ કરો છો એનો કોપીરાઇટ તમારો છે, એમ તમે જે બોલો છો એનો રાઇટ્સ પણ તમારો છે. અને આ તો પ્રૂવન થઈ ગયું કે તમે આ વસ્તુ કરી હતી. એટલે આના માટેની ઇવન નોટિસ અથવા તો કંઈક ક્રાઇટેરિયા કંઈ નક્કી કરીને કોઈક એમેન્ડમેન્ટ લાવીને એક પગલું લેવું ખૂબ જરૂરી છે. અત્યારનું યુવાધન કોન્સ્ટન્ટલી આવા લોકોને ફોલો કરે છે, એમને ભગવાન માને છે, એમની વાતોને, અને ડેફિનેટલી ઇન્ટેલિજન્ટ લોકો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવી કોઈ ઘટનાના કારણે એમને નામોશી વરવાનો દિવસ આવતો હોય છે. અને આવું નહીં કરવું જોઈએ, અને રિમૂવ કરવું જોઈએ, માફી માંગવી જોઈએ, નહીતર લીગલ એક્શન્સ એ લોકો ઉપર લેવા. ને એમને માફી માંગી છે, કહ્યું છે કે કોમેડી મારો વિષય નથી, પણ જે સવાલ સ્પર્ધકને કર્યો છે, અહીંયા પ્રશ્ન એ થઈ જાય છે, ઘણી વખત આ પ્રકારના શોમાં એક જ પરિવારના બે વ્યક્તિઓ, બાપ દીકરો પણ હોય છે. એ વાસ્તવિકતા છે, કડવું છે. પણ સોનલબેન, તમે એક જે મુદ્દો ઉઠાવ્યો ને, કે જ્યારે તમને લાખો કરોડો તમારા ફોલોવર્સ છે, સાંભળે છે, જુએ છે અથવા વાંચે છે, તો તમારી ઉલટાની એ જવાબદારી બની જાય છે કે હા, તમે શું કહી રહ્યા છો. તો આ પરિસ્થિતિ શું સમજતા વાર લાગશે? મજાક તમે સોશિયલ મીડિયા ઉપર જ્યારે બેસો છો, ઘણા એવા મોટા લોકો છે, કરણ જોહર ના આપણે શોઝ જોયા છે કે બિલો ધ બેલ્ટ એ વાતો કરતા હોય છે, અને બિલકુલ અયોગ્ય હોય છે. લોકોએ અત્યારે એમને એટલે નકારી કાઢેલા છે. મૂવી ભલે સારી બનાવતા હોય, ગમે તેટલા સારા વ્યક્તિ હોય, પરંતુ અમુક વ્યક્તિઓમાં જે વસ્તુઓમાં જે ડોક્યુ કરવાની જરૂર નથી. મોટી વાતો કે મોડર્નાઇઝેશન, કે અમે મોડર્ન છીએ, આજની જે જનરેશન ઝેન ઝી છે એને અમે આકર્ષીએ, એના માટે અમારું આ વર્તન છે, તો બિલકુલ અયોગ્ય છે. અગર આવનારી પેઢીને આ જ આપવાનું હોય તો એનો કોઈ મતલબ નથી. ઇન્ટેલિજન્ટ માણસ થઈને જો આવી ભૂલ કરી શકે તો બિલકુલ અયોગ્ય છે. માફી માંગી વાત બરોબર છે, પણ દરેક સોશિયલ મીડિયા ઉપર એકવાર આ વસ્તુ આવી ગઈ, એને રિમૂવ કરવું અઘરું હોય છે. એને રિમૂવ કરે, અને આવી ક્યારે પણ હવે ઇન ફ્યુચર એ ધ્યાન રાખે, કારણ કે પોતાની છાપ ખડાવીને જોઈએ. અને ખાસ કરીને નેતા હોય, અભિનેતા હોય, સોશિયલ વર્કર હોય, ઇન્ફ્લુએન્સર હોય, તો એમની જવાબદારી, સમાજમાં પ્રતિષ્ઠા જ્યારે તમે ધરાવો છો ત્યારે તમારી જવાબદારી વધારે થઈ જાય છે કે તમે શું કરી રહ્યા છો. પ્રવીણભાઈ, ઓકે. ઓમ, કેટલી મોટી જવાબદારી બની જાય છે જ્યારે તમને લાખો કરોડો લોકો ફોલો કરતા હોય. બહુ જરૂરી છે કે તમે શું બોલો છો, શું લખો છો, અને કેમ કે તમને વાંચનાર કે સાંભળનાર વર્ગ એટલો મોટો છે. હવે જે એક બહુ મોટી વાત કરી કે આજની જનરેશન, આજના યુવા ઇન્ફ્લુએન્સરને આઇડલ માને છે, તો આઇડલની પણ બે પરિભાષા હોઈ શકે. આજની યુવા પેઢીનું માઇન્ડસેટ બદલાયું છે, અથવા તો એમને પણ ગાઈડ કરવાની જવાબદારી કોઈની છે, અથવા તો એવી કોઈક મર્યાદા હોવી જોઈએ, જે મર્યાદા સતત એ દિમાગમાં રહેવી જોઈએ. ઇન્ફ્લુએન્સર હોય કે પછી 18 વર્ષ પાર કરી ગયેલો એ યુવા હોય, કે જે આજકાલ 17 વર્ષની એજમાં પોર્સ કારોથી, મેં આજનું એટલા માટે ઉદાહરણ આપું, સુરતનો એક વિડીયો પણ ચર્ચામાં છે,
એકથી એક પોર્સ કાર, એક લાંબી ફૌજ, એમ જાણે કે મંત્રીના કાફલાને પણ ફીકો પાડી દે. એ શેના માટે? એ દેખાડવા માટે કે અમે સ્ટેટસ, અમારું આ સ્ટેટસ છે, અમે આ કર્યું. તો એ મર્યાદાનું એ પુશ બટન શું હોવું જોઈએ? ઓમ ચોક્કસપણે મર્યાદાઓ હોવી જ જોઈએ. જેમ બેને કીધું કે આપણે ઇન્ફ્લુએન્સર લોકોની મોટી જવાબદારી છે કે આપણે લોકોને ઇન્ફ્લુએન્સ કેવી રીતે કરી છીએ, આપણે શું એવું કોન્ટેન્ટ આપી છીએ કે લોકો આ કોન્ટેન્ટ જોઈને કઈ ખરાબ વસ્તુ ના કરી બેસે. કે અને મારું તો એવું જ કેવું છે, હરેક કોન્ટેન્ટ ક્રિએશનમાં કોમેડી હોવી જોઈએ, પણ કોમેડી સાથે મારા જેટલા પણ કોન્ટેન્ટ છે, કોમેડી સાથે એમાં એક સારો એવો મેસેજ પણ હોવો જોઈએ જે સમાજમાં જાય, જેના કારણે આગળની જનરેશન સારી ઇન્ફ્લુએન્સ થાય. અને ઘણા બધા એવા કોન્ટેન્ટ ક્રિએટર છે, મારા નામ નથી દેવા, પણ જે એ લોકો કોન્ટેન્ટ બનાવીને ગાળ બોલીને કે ખુલ્લેઆમ ગાળ બોલીને ખુલ્લેઆમ બધું કરીને જે લાઇક્સ અને કમેન્ટ્સ, જે એમને એવું છે કે અમે આ રીતે ફેમસ થઈ રહ્યા છે, પણ એમને એ નથી ખબર કે અમે આવનારી જનરેશન, જે આગળની જનરેશન છે, એને ખરાબ રીતે ઇન્ફ્લુએન્સ કરીશું. હવે તો 10 વર્ષનો બાળક હોય છે, એના પાસે પણ ફોન હોય છે. હવે ઘણા એવા મેં મુદ્દાઓ જોયા છે કે હવે તો આપણે રીલ્સ પણ ખુલ્લેઆમ નથી જોઈ શકતા. જેમ 3, 4, 5 રીલ્સ નીચે જાય એમ ગાળવાળો કોન્ટેન્ટ આવી જાય. તો આ કોન્ટેન્ટ ક્રિએશન આગળ ક્યાં જઈને ઊભું રહેશે એની કોઈને ડર જ નથી. એટલે ખરેખર હરેક કોન્ટેન્ટ ક્રિએશનને બે હાથ જોડીને મારી તો નમ્ર વિનંતી છે કે આપણે એવું કોન્ટેન્ટ આપવું જોઈએ કે લોકો આપણાથી સારા એવા ઇન્ફ્લુએન્સ થાય, સારા એવા કોન્ટેન્ટ આપીએ. ભલે ગમે એ વસ્તુના આપણે કોન્ટેન્ટ આપીએ, કોમેડી હોય કે લવ હોય કે કોઈ પણ ઇન્સ્પિરેશન હોય, પણ સારું એવું કોન્ટેન્ટ જેનાથી કોમેડી પણ હોય, જેમાં એક ઇન્ફ્લુએન્સની વાત હોય, સારા એવા ઇન્ફ્લુએન્સની વાત હોય, જેના કારણે આગળની જનરેશન સારી રીતે આ બધી વસ્તુઓને જોવે. એટલે ઓમ અત્યારે શું છે, ઇન્ફ્લુએન્સર એમ માને છે કે તમે ગમે તે કહીને નીકળી જાઓ, એ તમે કોન્ટેન્ટ ક્રિએટર? નહીં, અપવાદ છે ઘણા બધા, હું કોઈ વ્યક્તિગત વાત, અપવાદ છે ઘણા બધા, પણ જે મોસ્ટ ઓફ કેસમાં તમે જે એક્ઝામ્પલ આપ્યું કે તમે બોલીને નીકળી ગયા પછી કોઈ તમારી જવાબદારી નથી, તમે કંઈ પણ બોલીને નીકળી જાઓ, એટલે કોન્ટેન્ટ, અમે કોન્ટેન્ટ ક્રિએટર છીએ. બટ આ બહુ ખોટી વસ્તુ છે કે બોલીને નીકળી ગયા, બસ હવે તો અમે ત્યાંથી બોલીને નીકળી ગયા, અમે અમારું ફેમ લઈને ગયા છીએ. પણ એમને એ નથી ખબર કે અમે ફેમ સાથે ખોટું ઇન્ફ્લુએન્સ કરીને ગયા છીએ. કેટલા લોકોને અમારા શબ્દોથી એ વસ્તુ હિટ થશે. અને ઘણા લોકો તમે જોયે જ દાખલાઓ છે આપણી પાસે, જેટલા ખરાબ કોન્ટેન્ટ આવે છે, ખરાબ કોન્ટેન્ટ જોઈને આગળ બીજા જેટલા પણ લોકો છે ઇન્ફ્લુએન્સ થઈને એ સેમ ટુ સેમ એવા કોન્ટેન્ટ બનાવવાની ટ્રાય કરે છે. પછી એ ગાળવાળા હોય, એ વિકૃતિ વાળા હોય, એ પછી એકદમ વિયર્ડ કોન્ટેન્ટ અત્યારે તો રીલ્સમાં આવવા માંડ્યા છે. અને ગૌરવ તનેજાએ પણ હમણાં નિવેદન આપ્યું છે કે કદાચ આવી જ રીતે જો યુટ્યુબમાં ચાલતું રહેશે તો કદાચ આ શો યુટ્યુબને ડિલીટ ના કરાવી દે. તો આવા દિવસો આપણે સૌને ના જોવા પડે, એ કારણે આપણે સૌને એક નોંધ લેવી જોઈએ. ઓકે, સોનલબેન કંઈક કહેવા માંગતા હતા વચ્ચે. જી સોનલબેન. હું બહુ ક્લિયરિટી સાથે કહીશ કે ઘણા એવા ઇન્ફ્લુએન્સરો છે જે રીતે સપોઝ એ લોકો ટોલ ટેક્સ આગળ હોય, જેવી રીતે એક્ઝામ્પલ આપીશ કે એલ્વિશ યાદવ છે, તો એની એક સાથે ઘણી બધી સ્કોર્પિયો અથવા તો ફોર્ચ્યુનર્સ નીકળતી હોય, અને એવી રીતે નીકળતી હોય અને પાછો પોલીસ વાળો બી એને સલામ માન. અરે ભાઈ તું એવું તો કેવું સ્ટેટસ છે કે તમે એને સલામ મરાવડાવો છો? અને જે રીતનું ગંદી ગાળો બોલવી, જેવી રીતે કોઈ વ્યક્તિ છે જે બિગ બોસ નો એક પાર્ટિસિપેટ છે, કોઈ વ્યક્તિએ ફોટામાં કર્યું, અહીંયા આવીને એને પકડીને મારે છે, આટલી બધી તો દાદાગીરી માં હું આ કરી નાખીશ, આ કરી નાખીશ. શું બ્રોડકાસ્ટ મિનિસ્ટ્રીની આ રિસ્પોન્સિબિલિટી નથી કે આખી એક ટીમ બેસાડે, કોના યુટ્યુબ ચાલવા જોઈએ, કોના નહીં ચાલવા જોઈએ, કોણ શું પીરસી રહ્યું છે, કોનું વર્તન કેવું છે? તમે મિલિયન્સ ની અંદર કામ કરો છો, તમે ખાલી કોઈ જગ્યા ઉપર ગંદી ગાળો બોલો અને પછી ગરીબોને ફૂડ પેકેટ આપો કે હું ગરીબોને જમવાનું આપું છું એટલે હું સારો થઈ ગયો, એ મર્ડર કરીને આ કરે તો એ સારો વ્યક્તિ ના થઈ જાય. એટલે ક્યાંક ને ક્યાંક આપણે લોકો એનાથી અંજાઈને પોલીસ વાળાએ સલામો મારતા જોવા મળ્યા છે. આપણે રીલ્સમાં જ જોઈએ છે કે ભાઈ એમની ગાડીઓ આવે છે એટલે ફટ નીકળી જવી જોઈએ, એમને પ્રાયોરિટી મળવી જોઈએ. એવું તો કોઈ સેલિબ્રિટી સ્ટેટસ એમને અચીવ કર્યું નથી. એમના કાંડ તો જોવા જેવા હોય છે લોકોના, કે જે લોકોનું બિહેવિયર. સાચી જ્ઞાન પીરસતા લોકો છે જે ખરેખર સાચું કામ કરે છે, કે જેમનો પૈસા કમાવાના ઈરાદા કરતા સોશિયલી અવેરનેસ ફેલાવવાનો જે ઈરાદો હોય એ કરવાની ખૂબ જરૂર છે. કોઈ પણ માણસ ગમે તે વાત કરે, ઇવન મારી ગંદી કમેન્ટો, ગંદી ગાળો, આવા લોકો
લોકોને જો ના કરે, હવે આ જવાબદારી કોની આવે છે? તો જવાબદારી બ્રોડકાસ્ટ મિનિસ્ટ્રીની આવે છે. નેટફ્લિક્સ હોય કે બધું હોય, બધું બંધ કરવાની જરૂર છે. જૂની ચેનલ સિસ્ટમ સારી હતી, એટલીસ્ટ એડ આવતી હતી, ખબર તો પડતી હતી ને કે આ બધા ફેમિલી સાથે જોવાય કે ન જોવાય. ગંદકી ભરેલી છે નેટફ્લિક્સની અંદર, ગંદકી. આ બંધ કરવામાં નહીં આવે તો બહુ પ્રોબ્લેમ થશે. અહીંયા આગળ અંડર 13 લખ્યું હોય કે ના જોઈ શકે, તો એ 8 વર્ષનું બાળક જોતું હોય અને ખાલી ને ખાલી સેક્સ એટલા માટે પીરસવામાં આવે છે કે એમની વિઝિબિલિટી વધે અને સૌથી વધારે વેચાય. તો આ માટેની જવાબદારી કોની? તો આ જે જવાબદારી છે એ કયું આપણી જનતા શું જોશે પ્રવીણ, એ આપણે ડિસાઈડ કરવાનું છે. એમને નોટિસો આપવાની છે, એમના વિરુદ્ધમાં એક્શન્સ લેવાના છે. સારું, આપણે જેવો ભારત બનાવીશું ને એવો બનશે. આપણે અગર મૂવી બનાવવાની વાત કરીએ તો હમણાં કેટલી સરસ મૂવી આવી દેશભક્તિ ઉપર, તો આપણે એમાં ઇનપુટ લેવા પડશે, એવા લોકોના અભિપ્રાયો લેવા પડશે કે આપણે શું આપીએ કે જેથી દેશભક્તિ વધે, લોકોમાં સંસ્કાર આવે, ભારતીય સંસ્કારિતા કેવી રીતે વધારી શકાય. આ બધી વસ્તુઓને ઇમ્પોર્ટન્ટ આપવી ખૂબ જરૂરી છે. આવું નહીં કરીએ અને ખોટા ઇન્ફ્લુએન્સરોને માથે ચડાઈશું આપણે, અને એ લોકો ગમે ત્યારે ગમે તે વસ્તુ બોલે અને આપણે એના ઉપર હસીએ અને કમેન્ટો આપીએ અને ગાણાની જેમ. યુવા ધન સૌથી વધારે ગેમોના રવાડે ચડી ગયું છે. આ ગેમ્સ બંધ કરી દેવામાં આવે. ઘણી બધી વસ્તુઓ છે પ્રવીણ કે જેને એક્ઝિક્યુટ નહીં કરે તો આવનારો સમય બહુ વરવો હશે, અને કદાચ એવું કહે છે ને કે આંખના પ્રોબ્લેમ થશે, મગજના પ્રોબ્લેમ થશે, લોકો ઝોમ્બી થઈ જશે, એવી પરિસ્થિતિ છે અત્યારે. તો ઓમ, આમાં તો કદાચ એવું છે ને કે અત્યારના સમયમાં તમે કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જે લાઇક્સ અને વ્યૂની જે ચક્કર છે અથવા તો ફેમમાં જે ડૂબકી લગાવો છો, એ ફેમમાં ડૂબકી લગાવીને તમે અંદરથી એવું પ્રસ્થાપિત કરવા માંગો છો જે તમને આંધળી રીતે આજની યુવા પેઢી અનુકરણ કરે, પણ તમે એ ભૂલી જાઓ છો કે મને અનુકરણ કરી રહ્યા છે એમને હું શું પીરસી રહ્યો છું. પછી ભલે બાદમાં આવીને માફી માંગવાની એ પરંપરા પણ થોડી જૂની થઈ ગઈ. માફી માંગી લેવાની, ત્યાંથી ચેપ્ટર પૂરું, કે આગળ કંઈ થશે. ઓમ, 100% ગંભીર વસ્તુ છે અને થવું જ જોઈએ. આ કઈ નાની એવી વસ્તુ નથી, નાનું એવું એમની કોમેડી નહોતી કે બસ લોકોને હસીને કાઢી દીધું. ઘણા બધા ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં જે ઓડિયન્સ હતી એમને પણ ખરાબ ફીલ થયું છે આ નિવેદનના. અને જેમ બેને કીધું કે ગેમ્સ અત્યારે લોકો જોઈ રહ્યા છે, એ મુદ્દા ઉપર મારે બોલવું છે કે અત્યારની જે ગેમિંગ સિસ્ટમ જે ચાલી રહી છે, ઘણી બધી રમી સર્કલ ને ઘણા બધાના પ્રમોશન, અત્યારના ઇન્ફ્લુએન્સર લોકો, કોન્ટેન્ટ ક્રિએશન લોકો જેટલા કોન્ટેન્ટ ક્રિએશન કરે છે બધા આને પ્રમોટ કરી રહ્યા છે. અને હું મારી જાતને ઘમંડ નથી કરતો પણ ગર્વ માનું છું કે મેં એક પણ એવી ગેમિંગ એપ્લિકેશનનું મેં આજ લગી પ્રમોશન નથી કર્યું અને આગામી દિવસોમાં પણ નહીં કરું. કારણ કે આ ગેમ્સોના કારણે કેટલા લોકો મૃત્યુ પામી ગયા છે, એ પણ નાના નાના બાળકો હોય કે નવયુવાનો હોય. કેટલા લોકો આ ગેમિંગના ચક્કરમાં આવીને, સટ્ટાના ચક્કરમાં આવીને જે એમને પૈસા ગુમાવ્યા અને એમને આપઘાત કરી લીધો છે. આ વસ્તુ બધા ઇન્ફ્લુએન્સર, કોન્ટેન્ટ ક્રિએટરોને સમજવું જોઈએ આપણે કે આ બધી વસ્તુઓથી લોકો ખરાબ રીતે ઇન્ફ્લુએન્સ થયા, એમને ગેમ ડાઉનલોડ કરી, આપણે એ ગેમનું પ્રમોટ કર્યું અને એમને ડાઉનલોડ કરીને એ પૈસામાં ડૂબી ગયા, અને એ આપણા લીધે કોઈનો જીવ જાય એવું એક પણ કોન્ટેન્ટ ક્રિએટરને ના કરવું જોઈએ. ઓકે, બહુ સારી વાત કરી. અને કદાચ આજ અમારો પ્રયાસ હતો સાંજે કે જે બપોર દિવસ દરમિયાનથી વિવાદ ચાલે છે, વિવાદમાં ખરેખર જે મેસેજ જઈ રહ્યો છે એ મેસેજ ઉપર કોઈ વાત કરવા તૈયાર નથી. અને જ્યાં સુધી ઓનલાઈન જુગારની કે રમી ને બધી જ વાત છે તો સરકારે ક્લિયર કટ કહી દીધું છે, જીએસટી ભરો, ટેક્સ ભરો, ઓફિશિયલી થઈ ગયું છે. ઘણી બધી વસ્તુ જે પહેલાં નહોતી, કમાણી સરકારને થઈ રહી છે, પણ તેનાથી સમાજ પર શું અસર થઈ રહી છે અથવા તો ડાર્ક કોમેડીના નામે શું પીરસાઈ રહ્યું છે આ યુવા ધન સામે, ત્યાં ફિલ્ટર અને નિયમો, મર્યાદાઓ છે. નેતાઓ તો વાત કરી જાણે છે, પણ આટલા દિગ્ગજ કોન્ટેન્ટ ક્રિએટર સામે શું આ પ્રકારે કોઈ એક્શન લેવાશે અથવા અહીંથી એક ઉદાહરણ બેસાશે કે આવનાર સમયમાં લાખો જે ઇન્ફ્લુએન્સર છે તે પણ જરા ધ્યાનથી વર્તે કે તે શું બોલી રહ્યા છે, ડાર્ક કોમેડીના નામે શું પીરસાઈ રહ્યું છે. કદાચ એ લગામ સરકારે પોતાના હાથમાં રાખવી પડશે અને ટાઈટ એ લગામ પકડવી પડશે. નહીં તો ફરીથી નવો દિવસ, નવા કોઈ ઇન્ફ્લુએન્સર, નવો કોઈ વિવાદ. ધન્યવાદ સોનલબેન, ધન્યવાદ ઓમ બારાયા ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.